વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા. શ્રીમદ્ પ્રદીપાદિ વિરોચમાને સ્થાને સ્થિતાં ચારુ સહસ્રવક્રાં ચરાચરાણામ ઉપકારકર્ત્રીમ વંદામહે દેવી સરસ્વતી ત્વાં. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન નાભુજમ પૂજિતં સુરનરોત્તમ મૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણેશ્વરી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની, શ્રી સુખદેવજી મહારાજની જય. ભલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર હીરાબા નગર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશમ સ્કંદ જ્ઞાન યજ્ઞ પારાયણ. વાલા ભક્તજનો, ગત સભાની અંદર ભગવાન આ ધરતી ઉપર અવતાર શાના માટે ધારણ કરતા હોય છે એ કેટલાક કારણો આપણે જાણ્યા. વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો છે, હે મહારાજ,
ભગવાન તો સર્વગુણ સંપન્ન છે, તો ધામમાં રહ્યા થકા ભગવાન ધર્મની સ્થાપના ન કરી શકે કે એમને અવતાર ધારણ કરવો પડે છે? પહેલો પ્રશ્ન પૂછેલો છે. બીજો પ્રશ્ન એવો કરે છે કે ધામમાં રહ્યા થકા સાધુ સંતોની રક્ષા ન કરી શકે કે એમને અવતાર ધારણ કરવો પડે છે? અને ત્રીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીઓ કર્યો છે કે ભગવાન ધામમાં રહ્યા થકા સદાચાર ધર્મની સ્થાપના ના કરી શકે કે એમને પુનઃ ધરતી ઉપર અવતાર ધારણ કરવો પડે? ત્યારે ભગવાને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો સરસ જવાબ આપ્યો કે ભગવાન તો પોતાના ધામમાં રહ્યા થકા બધું જ કાર્ય કરી શકે. એવું એકેય કાર્ય નથી કે ભગવાન કરી ના શકે, પરંતુ પોતાના એકાંતિક ભક્તની ભાવના, એમના પ્રેમને વશ થઈ અને એમને લાડ લડાવવા માટે ભગવાનને આ ધરતી ઉપર આવવું જ પડે છે. ભગવાન માનવ આકૃતિ ધારણ કરી આ પૃથ્વી ઉપર પ્રગટ થાય તો જ પોતાના ભક્તોને પોતાની સાક્ષાત અનુભૂતિ ભગવાન કરાવે છે. તો પછી ચાલો, ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ આ ધરતી ઉપર થયું, એ દશમ સ્કંધની અંદર કયા કયા પ્રાગટ્યના પાછળના સિદ્ધાંત બતાડવામાં આવ્યા, એ સિદ્ધાંત આપણે હવે જોઈએ. દશમ સ્કંધનો પહેલો સિદ્ધાંત છે કે ભગવાન આ ધરતી ઉપર જન્મ ધારણ કરતા હોય તો પોતાના ભક્તને લાડ લડાવવા માટે, પોતાના ભક્તોનો પ્રેમ પ્રગટ કરવા માટે આ ધરતી ઉપર જન્મ ધારણ કરતા હોય. પહેલો સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત એવો કહેવામાં આવ્યો કે માણસના જીવનની અંદર એક સરખો સમય ક્યારે પણ આવતો નથી. સમય પરિવર્તિત થાય છે. આજ તમને કદાચ સુખ હશે તો કાલે દુઃખ આવવાનું જ છે. આપણે ત્યાં એક સરસ મજાની કહેવત છે, 2-3 દિવસ પહેલા જોયું હતું. સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ વહી બાણ. કુરુક્ષેત્રની અંદર યુદ્ધ સંપન્ન થયું અને અર્જુન ભગવાનના અષ્ટપટરાણીઓને લઈને દ્વારિકાથી હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. ઘનઘોર જંગલની અંદર આવ્યા ત્યારે જોજો, અર્જુન એને એ જ છે, એમના પાસે જે ગાંડીવ બાણ હતું એ પણ એને એ જ છે, પણ સમય ત્યારે પરિવર્તિત થયો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટપટરાણીઓને લઈને જંગલમાંથી પ્રસાર થાય, પણ ત્યારે થયું એવું કે અર્જુનને જંગલની અંદર કાબા જાતિના લોકો હતા. આપણે આજકાલના સમયમાં ભીલ જાતિના લોકો કહીએ, જંગલની રક્ષાઓ કરે. એ ભીલ જાતિના લોકો પાસે અર્જુન હારી ગયા. જે અર્જુન કુરુક્ષેત્રની અંદર યુદ્ધમાં જીત્યા છે એ પણ આજે હાર પામ્યા છે. ધનુષ્ય એને છે, અર્જુન પણ એને જ છે, પણ સમય પરિવર્તિત થયો છે. એના પાછળનું કારણ તો અર્જુન એના પાછળ પોતે જ કારણભૂત બન્યા છે. કેમ? તો નારાયણ ભગવાન છે એ પૂર્ણ છે અને અર્જુન નરનો અવતાર છે એ અપૂર્ણ છે. નારાયણ ભગવાનનો અંશ એ નરની અંદર મૂકવામાં આવ્યો છે, એટલે નારાયણ ભગવાનનું તેજ, ઐશ્વર્ય અને બળ એ અંશ સ્વરૂપ એટલે અણુ સ્વરૂપ એ અર્જુનની અંદર મૂકેલું છે. એક દિવસનો સમય અર્જુન કેમ કારણભૂત બને, કેમ પરાજિત થયા છે, એના પાછળનું કારણ
એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ફરતા ફરતા અર્જુનને ઘનઘોર જંગલની અંદર લઈ ગયા. ફૂલ તડકો છે, બપોરનો સમય થયો છે, 12-1 વાગ્યા હશે. ભગવાન શ્રી કૃષ્ણને તરસ લાગી અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પાણી માંગ્યું. હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પાણી માંગતા હોય તો આપણે સ્વભાવ છે આપીએ. એ તો ભગવાન છે. કોઈ પણ જાણ્યો અજાણો માણસ પણ આપણા પાસે પાણી માંગે તો આપણે એને આપી દેતા હોય. અર્જુને ભગવાનને પાણી આપ્યું અને ભગવાને પાણી પીધું પણ પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વાત કરે છે, ધ્યાનમાં રાખજે, આ જો સમજવા જેવી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને કહે છે, હવે કદાચ આપણે ગમે ત્યાં ફરવા માટે નીકળ્યા હોય અને હું મરણ શૈયા ઉપર આવી જાઉં અને હું તને પાણી માંગીશ તો ના આપીશ, ના આપતો. શ્રી કૃષ્ણ ભગવાન આગળ કઈ બોલ્યા નહીં, આટલું જ પડે કે પાણી આપીશ નહીં, હું મરવા પડીશ ને તોય છતાં મને પાણી આપતો નહીં. એના પાછળની પણ રહસ્યભરી સ્ટોરી મહાભારત શાસ્ત્રની અંદર વર્ણવવામાં આવી છે. સમય કેટલો પડ્યો છે એ જોજો. પછી 6-7 મહિના વ્યતીત થયા. ફરીથી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને લઈને ઘનઘોર જંગલની અંદર ફરવા માટે નીકળ્યા છે. 2 જણા વાતો કરતા કરતા ઘનઘોર જંગલની અંદર નીકળ્યા. વૈશાખ મહિનો છે, તડપડતો તડકો, 12-1 વાગ્યાનો સમય થયો. વૈશાખ મહિનાનો તડકો, આપણે એસીમાં બેસીએ ને એટલે આપણને ખબર ના હોય કે તો ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આપણા મા બાપની આપણા ઉપર ઘણી બધી કૃપા છે કે એમને સ્વામિનારાયણ ભગવાન આપણને બતાડે. સ્વામિનારાયણના સત્સંગી થયા, ચોખ્ખો ભગવાનનો ધર્મદા તમે ફાળો છો એટલે આજના તારીખે સુખ્યા છો, દાન ધર્મ કરો છો એટલે. બાકી વૈશાખ મહિનાનો તડકો જે ગામડાની અંદર માણસ રહેતા હોય એમાં પણ એનો પતરાનું ઘર હોય. એને પૂછજો, કેટલાક લોકો તો તડકાની અંદર મરી હોતા જાય છે. અને અમદાવાદ અને વડોદરાનો તડકો એટલે વૈશાખ મહિનાનો, અરે ડામરના રોડ પકડી જાય છે, ચંપલ મૂકો ને તો ચંપલ ચોટે, એટલો તડકો. વૈશાખ મહિનાનો તડકો 2-3 વાગ્યાનો સમય થયો. 2 વાગે તો ફૂલ તડકો હોય, મધ્ય દુપાર એટલે બપોર હોય એટલે ફૂલ તડકો. ફરતા જાય છે, વાતો કરતા જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને તરસ લાગી અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મને પાણી જો મળે ને તો બહુ સારું. અર્જુન પાણી લઈ આય ને. અર્જુન કહે છે, ભગવાનને હું તમને પાણી નહીં આપું. ભગવાને કીધું નહીં, 6-7 મહિના પહેલા વાત થયેલી છે કે મને પાણી ન આપતો, મરવા પડું તોય. પણ ભગવાન શ્રી કૃષ્ણને અત્યારે યાદ ના અપાયું, ખાલી અર્જુનની પરીક્ષા લીધી. અર્જુન કહે છે, ભગવાન મને પાણી આપવું નથી, ના પાડી દીધી. ભગવાન કૃષ્ણ કહે છે, કઈ વાંધો નહીં. થોડા આગળ વધ્યા. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર પરસેવાથી લજપજતું થઈ ગયું, પરસેવો નીકળે. અર્જુનને કહે છે, અર્જુન પાણી લઈ આવીને બહુ પ્યાસ લાગી છે, મારો ગોળો સુકાતો જાય છે. અર્જુન કહે છે, મારે પાણી આપવું નથી, ના પાડી. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે ને, પોતાના હરિભક્તોની પરીક્ષા લે. આ શ્રી કૃષ્ણ તો અર્જુન તો પોતાનો અંશાવતાર છે અને પ્લસ ખાસ મિત્ર છે અને ત્રીજો હરિભગત છે. શ્રી કૃષ્ણ ભગવાને ફરીથી વાત કરી, અર્જુન મારો ગળો સુકાવા લાગ્યો છે, જો તું મને પાણી આપી દઈશ ને તો બહુ સારું થશે, રાહત થશે શરીરને. અર્જુને ના પાડી. શ્રી કૃષ્ણ ભગવાન કે કઈ વાંધો. થોડા આગળ નીકળ્યા. હવે શ્રી કૃષ્ણ ભગવાનને બરાબરનો પરસેવો ઓળ્યો છે, ગળો સુકાવા લાગ્યો છે.
અને જોર જોરથી ભગવાન શ્રી કૃષ્ણ શ્વાસ લેવા લાગ્યા અને અર્જુનને કહે છે કે મને પાણી આપને. અર્જુને ત્યારે પણ ભગવાનને ના પાડી, કેમ કે ભગવાનના વચન અર્જુનને યાદ હતા. ફરીથી થોડો સમય વ્યતીત થાય છે. અર્જુન કહે છે કે આપણે હવે આગળ વધીએ. શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી અર્જુન સાથે ચાલવા લાગ્યા, પણ અત્યારની વ્યથા જે છે ને એ હાવ અલગ થઈ. શ્રી કૃષ્ણ ભગવાનને ચક્કર આયા. બપોરના સમયની અંદર પાણી ના મળ્યું, જંગલની અંદર ચાલવાનું. શ્રી કૃષ્ણ ભગવાનને ચક્કર આયા અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ને ત્યાં પડી ગયા. પોતાના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યો છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનથી બોલાતું નહોતું, પણ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે વાત કરી કે હવે જો મને પાણી નહીં આપે ને તો હું મરી જઈશ. બસ આટલા વચન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધા. અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનની વાત ભૂલી ગયા કે મને પાણી આપીશ નહીં, મરવા પડીશ તોય. અર્જુનના મનની અંદર દયા આવી કે પોતે પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ મારી પાસે પાણી આપે છે અને આજે એમના વચનની અંદર બંધાયેલો છું, હું પાણી આપી શકતો નથી, પણ ભગવાને કીધું હવે તો મરવા પડ્યો છે. એના મોઢામાંથી ફેણ નીકળી ગયો, હવે પાણી તો આપવું જ પડશે. તમે વિચાર કરજો, કલ્પના કરો, રસ્તા ઉપરથી ચાલતા હો, તમારા હાથની અંદર બિસ્લેરીની બોટલ છે અને કદાચ તમારી આગળ ભિક્ષુક આવ્યો અને વાત કરે કે બહુ તાણ લાગી છે, પાણી પીવડાવો. તમે આપો કે નહીં આપો? કેટલાક આપે અને કેટલાક નહીં પણ આપે. વાત કરી, કભી પ્યાસે કો પાની पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा, कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. રસ્તા ઉપરથી ચાલ્યા જાવતા હો અને કદાચ અજાણ માણસ આપણી પાસે આવે તો આમથી બહુ તરસ્યો હોય, આપણી આગળ પાણી માંગે કે મને પાણી આપો, અને આપણે એને ના આપીએ તો આપણા જીવન ઉપર ધિક્કાર છે. કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, બાદ અમૃત પિલાને સે ક્યા ફાયદા. પછી તમે ગમે એટલા મોટા દાન ધર્મ કરો, ગમે એટલી સંપત્તિ તમે ભગવાન સાધુ સંતના પાછળ વાપરો, ગમે એટલા મોટા મોટા દાન તમે ધર્મશાળાઓની અંદર કરો છો, પણ એ દાનની આગળ એક પાણી પીવડાયું નહીં ને એ ફેલ છે. જ્યારે જરૂરિયાત છે ત્યારે જરૂરિયાતમંદને આપતા શીખો, એમાં જ ભગવાન રાજી. પતા નહીં કિસ રૂપ મેં આકર नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा. કદાચ ભગવાન આપણી સમક્ષ આવી ગયા હોય અજાણ્યો રૂપ ધારણ કરીને, તો આપણને ખબર ના હોય, એટલે ધિક્કારશો નહીં, એને પાણી આપજો. શ્રી કૃષ્ણ ભગવાનના મોઢામાંથી ફીણ વળ્યો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ બોલી શકતા નથી, ધીમા અવાજે કીધું કે અર્જુન મને પાણી ના આપીશ ને તો હું મરી જઈશ. અને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર દયા આવી અને શ્રી કૃષ્ણ ભગવાનને પાણી આપી દીધું. ભગવાનની આજ્ઞા આપણે કેટલી પાડતા હોઈએ એ આપણા ઉપર છે. ભગવાન સ્વામિનારાયણ તો શિક્ષાપત્રીની આપણને કેટલું કહીને ગયા, પણ કેટલું માનવું અને કેટલું ના માનવું એ આપણા ઉપર છે. ભગવાન તો ચેતીને ગયા છે કે ભાઈ જ્યારે પણ જમીનનો સોદો કરવો હોય તો પોતાના બાપ ઉપર કે પોતાના છોકરા ઉપર વિશ્વાસ રાખવાની ના પડે છે. ત્યાં લખાણ લઈ લેવાનું કીધું છે, પણ આપણને થાય એવો મારો છોકરો છે,
પછી એ જ છોકરાના નામે તમે બધું કરી દો, એના સાથે હેત હોય, અને પછી એ જ એના નામે થઈ જાય, પછી એ જ તમને લાત મારીને તમારા ઘરથી બહાર કાઢે, ત્યારે પસ્તાવો થાય, ઓ ભગવાનની વાત માની લીધી હોત તો આજના તારીખે શું ક્યાં હોત. ભગવાન આપણને બધું જ કહીને ગયા છે, પણ કેટલું માનવું ને કેટલું ના માનવું એ આપણા હાથ ઉપર છે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની વાત ન માની, અને સહજ ધર્મ છે બાપ, દયા તો રાખવી જ જોઈએ, અને અર્જુને દયા રાખી છે, એનો એક સ્વભાવ સારો છે, પણ ભગવાનનો માન્યો નહીં. એના કારણે ભગવાન શ્રી કૃષ્ણને પાણી પાયું, ત્યારે જ જે ભગવાનનો અંશ ઐશ્વર્ય બળ અર્જુનની અંદર છુપાયેલું હતું, ભગવાનને મૂક્યું હતું, એ ભગવાનની અંદર પાણી દ્વારા ખેંચાઈ ગયું છે. કુરુક્ષેત્રની અંદર યુદ્ધ કરતા હતા ત્યારે સમય કેવો હતો, ભગવાનનું ઐશ્વર્ય એની અંદર હતું, પણ પાણી આપ્યું એમાં ઐશ્વર્ય બધું જ ભગવાને ખેંચી લીધું છે. અર્જુન એને જ છે, અર્જુનનું ધનુષ પણ એને જ છે, પરંતુ સમય પરિવર્તિત થયેલો છે. એટલે અહીંયા વાત કરીએ, ત્રીજો સિદ્ધાંત એવો છે દશમ સ્કંદનો, જે લોકો સમયને માન આપે છે એ લોકો જીતે છે, અને જે લોકો સમયને માન આપતા નથી એ લોકો ક્યારે હારી જાય છે એ કહી શકાતું નથી. એટલે શાસ્ત્રની અંદર એવી વાત કરવામાં આવી, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વયસને નતુ મૂર્ખાનામ નિર્દયા કલહે નવા. માણસના ગુણ કીધા છે કે માણસ કેવો હોવો જોઈએ. સૌથી પહેલા શ્લોકની અંદર વાત કરવામાં આવી કાવ્ય. કાવ્ય એટલે ભગવાનના કીર્તન કે ભજન ગાવામાં જેનો સમય જાય એ માણસ મહાસુખીઓ થાય છે. કાવ્ય. પણ આજકાલના લોકોનું હાડું ખબર પડતી નહીં હો. ભગવાનના કીર્તન અને ભજન ગાય એ માણસ મહાસુખીઓ થાય. સમય કેવી રીતનો પ્રસાર કરવો એ પણ આપણા હાથ ઉપર છે. માણસને કોને કે ભગવાનના ભજન ગા, મંદિરમાં જઈને મહાસુખ્યો થઈશ. અરે સ્વામી શું વાત કરું, આ ભજન ગાવાથી શાંતિ નથી મળતી, પણ પિક્ચરનું એક ગીત ગાઈએ ને તો આ હા 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 પરમ શાંતિ પ્રાપ્ત થાય. એક હરિભગત રોજ સભામાં આવે છે, આપણે રાતની ઘર સભા ચાલે છે. મેં એમને વાત કરી કે તમારે એક ભજન ગાવાનું છે. સ્વામી કે હું ના ગઈ શકું. મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ, 3-4 દિવસ પછી ગાજો. ભગત કે ના સ્વામી. અરે વાંધો નહીં, તમારી ઈચ્છા થશે ત્યારે ગાજો ને. એ કે તો કઈ વાંધો નહીં, આવતા સોમવારે હું ભજન ગાઈશ, અને ના ગાઉં ને તો સમજી લેજો કે હું ક્યારે નહીં ગાઉં. મેં કીધું કઈ વાંધો નહીં. પછી મેં કીધું સોમવારે જ કેમ? એ કે સોમવારે મારે મુંબઈની અંદર ઓવન લેવા જવું છે પીઝાનું, એટલે સોમવારે ના ગાઉં તો પછી ક્યારે ના ગાઉં, એમાં પણ કઈ વાંધો નહીં. મેં કીધું કેમ ભજન નહીં ગાવાનું? અરે સ્વામી તમે પિક્ચરનું ગીત કહો ને તો હમણાં જ ગાઉં. તમે કહેશો 10 ગાઉં તો હમણાં 10 પિક્ચરના ગીત ગાઉં. બોલો પિક્ચરના ગીત ગાઉં? મેં કીધું રે વાત. એટલે ભગવાનના કીર્તન કે ભજન ગાવામાં જે માણસનો સમય જાય. બીજી વાત કરી શાસ્ત્ર. શાસ્ત્ર એટલે 18 પુરાણોની રચના વેદ વ્યાસજી આપણને કરી આપી. પછી શ્રીમદ ભાગવત હોય, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે 8 સત્શાસ્ત્ર કીધા છે. એની અંદર શ્રીમદ ભગવદ ગીતા હોય, શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય, વિદુર નીતિ હોય, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ હોય, કે પછી વાસુદેવ મહાત્મ્ય હોય, વિષ્ણુ સહસ્ર નામ હોય. 8 સત્શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણને આપણને આપ્યા. પછી વેદ આવે છે. એ ના કરવું હોય તો પછી આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવન જેવો મહાગ્રંથ છે, એને વાંચો. અરે ભક્ત ચિંતામણી સામાન્ય માણસને ખબર પડે, એ વાંચો.
એને વાંચન કરવામાં સમય બહાર પ્રસાર કરો. બીજું વચનામૃત જેવું શાસ્ત્ર જેની અંદર ભગવાન સ્વામિનારાયણે બધા જ સચ્ચાસનો સાર મૂકી દીધો. એક એક વાત વચનામૃતની અંદર કહેવામાં આવી છે. શિક્ષાપત્રી 350 ગ્રંથોનો સાર ભગવાન સ્વામિનારાયણે જે ગ્રંથની અંદર મૂક્યો એ ગ્રંથ વાંચો. પરંતુ આ કાળા માથાનો માનવી એ સમજતો નથી. શાસ્ત્ર વાંચવાની બદલે સમાચાર પત્ર પેપર આવે છે, પેપર વાંચો વાંધો નહીં, 5 મિનિટ 10 મિનિટ. અને હા, જગતની અંદર શું ચાલે છે શું નથી ચાલતું એ જાણવાનો આપણો અધિકાર છે. શું આપણને ખબર તો પડવી જોઈએ. પણ અમુક લોકો પૂરો પેપર વાંચે નહીં ત્યાં સુધી તો એને જમવાનું ઉતરતું નથી. બોલો, હવે પેપર વાંચવું, આખા દુનિયાની પટલાઈ કરવી એના કરતા ભગવાન સ્વામિનારાયણે સરસ મજાના શાસ્ત્રો આપ્યા છે, એ વાંચન કરો, કઈક જ્ઞાન થશે અને એ શાસ્ત્રો વાંચવાની અંતે કલ્યાણ પણ થશે. 2 વાત જાણવા મળશે, દુનિયાની અંદર શું ચાલે છે શું નથી ચાલતું. કેટલાક માણસો સમયના એટલા બધા પાકા હોય, ટોયલેટની અંદર બેઠા પણ પેપર વાંચે ત્યાં સુધી એને નીચે ઉતરે નહીં. હા, એવા લોકો આજે કાલના દુનિયાની અંદર છે. માણસ કેવો હોવો જોઈએ એની વાત આ નીતિશાસ્ત્રના શ્લોકની અંદર કરી. ભગવાનના શાસ્ત્રો વાંચો, કલ્યાણ થશે. ત્રીજો શબ્દ મૂકવામાં આવ્યો વિનોદેન. એકબીજાને પ્રસન્ન રાખવા માટે, એકબીજા વ્યક્તિને પ્રસન્ન રાખવા માટે પ્રયાસ કરવો. વિનોદેન. હવે આપણે પ્રસન્ન તો ન રાખી શકીએ, પણ અવળા શબ્દ બોલીને સામેવાળાનું માથું ગરમ કરી પછી ન બોલવાના શબ્દો એ પણ બોલી અને એના કારણે ઝઘડાઓ થાય. સમય કેવી રીતે પ્રસાર કરવો એ મહત્વનું છે. અત્યારે આરતીમાં જાઓ, આરતીના દર્શન કરો, સંતના દર્શન કરો, પણ માણસ એ છોડીને તમે બહુ સારા છો, તમે એ માણસો કરતા બહુ સારા છો, બાકી આટલો ટાઈમ કથાની અંદર 1 કલાક કાઢવી એ બહુ અઘરો ટાઈમ છે. અને પાછા બધા જ ધ્યાન આપીને સાંભળો છો એના કરતા પણ મોટી વાત. બાકી કથામાં બેસે ને તો નિદ્રા દેવી પ્રસન્ન થાય, પછી માણસ આમ ડોલે આમ ડોલે. એવી રીતે કોણ ડોલે? બળદ. કથામાં બેવા છતાંય પણ બળદ જેવી સ્થિતિ હોય કેટલાક માણસો. સંતોના દર્શન કરો, ભગવાનના દર્શન કરો, પણ આજકાલના વ્યક્તિઓ એ સમય 2 કલાક સુધી, અઢી કલાક સુધી પિક્ચર જોવામાં વ્યસ્ત કરતા હોય. અને હા, પિક્ચર માંથી સારા ગુણ લે તો વાંધો નહીં, પણ કેટલાને એવું થાય ઓલા વિલને જેવું કર્યું ને એવું મારે કરવું, એને બતાડવું છે. પણ છેલ્લે વિલનની હાર જ થાય છે અને હીરોની જીત થાય છે. પણ વિલન જેવું કરે બરવા. કેટલાકનું મગજ એવું હોય, સારા વિચાર નથી લેતા મનની અંદર, પણ દુષ્ટ વિચાર તરત મનની અંદર ઘરી જાય છે. સમય કેવી રીતે પ્રસાર કરવો? કાલો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિશાળી વ્યક્તિનો સમય એમાં પ્રસાર થાય છે. શેમાં? કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન. અને અક્કલ વગરનો હોય એનો સમય શેમાં પ્રસાર થાય છે? વ્યસને નતુ મૂર્ખાણામ. જાતના વ્યસનોમાં એનો ટાઈમ જાય. હવે વ્યસન એટલે માત્ર ને માત્ર દારૂ, માંસ, મટન ખાવું એ જ વ્યસન નથી, પણ 2-3 કલાક પિક્ચર જોવું ને એ પણ વ્યસન છે. વારે ચા પીવી એ પણ વ્યસન છે. હવે કેટલાક લોકો એવા હોય
કે જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી, હા એ મારે બોલવાની જરૂર નથી, લાઈવ ચાલુ છે. કેટલાક સવારની પોરમાં ઉઠે એટલે તરત ચા પીવા જોઈએ, નહીં તો ખાધેલું ઉતરે નહીં. અમુક લોકોને એવા વ્યસન હોય જ્યાં સુધી તંબાકુ ચોડીને મોઢામાં ના મૂકે ત્યાં સુધી ખાધેલું ઉતરે નહીં. કેટલાકને બીડી પીવાની ટેવ હોય, એ વ્યસનો છે. એ વ્યસનનો ત્યાગ કરો. વ્યસને નતું મૂર્ખાના. અને વ્યસન કેવું રાખવું, આ જ શ્લોકની અંદર બતાડવામાં આવ્યું કે તમારે વ્યસન રાખવું જ છે તો પછી ભજનનું વ્યસન રાખો. એક દિવસ પણ ભગવાનની આગળ હું ભજન નહીં બોલું તો મારે જમવાનું નહીં, એક ટાઈમનો ઉપવાસ. વ્યસન કેવી રીતે રાખવું? એક દિવસ હું ભગવાનનું દર્શન કરવા માટે નહીં જાઉં તો એ દિવસ મારે મોઢાની અંદર કોળિયો મૂકવાનો નહીં. એવું વ્યસન રાખો. મારાથી આજે પૂજા ના થાય તો મારે પાણી પણ ગ્રહણ કરવાનું નહીં. પ્રેમાનંદ સ્વામી કે પોતાના ભજનની અંદર, મુખડું જોયા વિના પાણી ના પીવો, झूठो रे संसारियो सर्वे जोई जोई जेओ, वेले रे उठीने वाला जेनो वदन निहाळो, ભગવાનનો મુખારવિંદ જોયા વગર પાણીનો ટીપુય મોઢામાં ના મૂકવું. આ વ્યસન રાખશો ને તો પછી ભગવાનની મૂર્તિમાંથી બહાર આવવું પડશે એક દિવસ. અને આવે છે. કેટલાક લોકોના, કાલે જ રાત્રે સભાની અંદર વાત કરી કે આજના તારીખે પણ પ્રત્યક્ષ ભગવાન છે. પણ એક વાત છે, નિર્દોષ હૃદયથી તમે ભગવાનની આગળ પ્રાર્થના કરો. હૃદયની અંદર, મનની અંદર કપટ ના રાખશો ને ભગવાનની આગળ આર્તનાદથી પ્રાર્થના કરશો ને તો ભગવાન એક દિવસ જરૂર તમારી પ્રાર્થના સાંભળશે. આજના તારીખે ઇન્સ્ટાગ્રામ પર 2-3 વિડીયો વાયરલ થાય છે. એ વિડીયો એવા છે કે એક ગામની અંદર દાદા ભગવાન સ્વામિનારાયણના હરિભગત એમને પોતાના પરિવારને વાત કરી કે મારે ભગવાન સ્વામિનારાયણ આવતીકાલે ધામની અંદર તેડી જવાના છે. હવે છોકરાઓને ખબર પડે એટલે તરત વિડીયો, અત્યારે મીડિયાનો જમાનો છે ને એટલે તરત વિડીયો પાડે બહાર કે મારા દાદાએ તો આવી વાત કરી, આવતીકાલે બપોરે 11 વાગે ભગવાન ધામમાં લેવા માટે આવવાના છે. તો 11 વાગે એના પોતાએ, એટલે છોકરાનો છોકરો, શું કહેવાય એને? પોતા, પૌત્ર. એના પૌત્રને ખબર પડી કે 11 વાગે ભગવાન સ્વામિનારાયણ ધામની અંદર લેવા માટે આવવાના છે. તો ચાલો દાદા ખોટું બોલે છે કે સાચું બોલે છે એનો આપણે વિડીયો ક્લિપ તૈયાર કરીએ અને ઇન્સ્ટાગ્રામમાં નાખીએ એટલે વાયરલ થાય. વાયરલના બાને એને વિડીયો ઉતાર્યો. બીજા દિવસની સવાર થઈ, 11 વાગ્યા અને ઓલા દાદા કે જો ભગવાન સંતો સાથે મને તેડવા માટે આવ્યા છે, આવી વાત કરીને ઓલાએ વિડીયો ઉતાર્યો. દાદા કે છે 2 મિનિટ ભગવાનને ધૂન કરો. હરિભક્તો ધૂન કરવા લાગ્યા અને દાદા કે છે હવે છેલ્લા મારા જય સ્વામિનારાયણ, અને તરત આગ બંધ કરી દેહ પડતો મૂકી દીધો. એટલે આજનો તારીખ, આ તો કદાચ મહિના પહેલાની વાત હશે, વધારે 2 મહિના પહેલા, એટલે તમે જોઈ લો છો વિડીયો એમ ને? હા, 2 મહિના પહેલાની વાત છે. વિચાર કરો, આજના તારીખે પણ ભગવાન છે, પણ આપણે સમય કેવી રીતે પ્રસાર કરવો એ આપણા હાથની અંદર છે. આજે ભગવાનનો તો મથુરાથી ગોકુળમાં પહોંચ્યા. હવે આપણે
ટોપિક ઉપર આવીએ. ભગવાન મથુરા તરફ પહોંચ્યા. જોજો સમયની વાત ચાલે છે ને, સમય કેવો હોય. ભગવાન જ્યારે દેવકી અને વસુદેવજીના હાથમાં છે ત્યાં સુધી માયા રૂપી જે બંધન છે ને, હાથની અંદર કડીઓ પહેરાવેલી હતી. ભગવાન વસુદેવજીના હાથમાં જ્યાં સુધી છે ત્યાં સુધી વસુદેવ બંધનમાંથી મુક્ત થયા છે. એટલે જે બેડીઓ હતી ને, કડીઓ પહેરી હતી, ખુલી ગઈ. પણ ભગવાનને મૂકી આયા અને યોગ માયાને યશોદાના ઘરેથી ઉઠાવી પાછા કારાગૃહની અંદર આવ્યા. ભગવાનને છોડ્યા છે, યોગ માયાને પકડ્યા, એટલે પાછા બંધનની અંદર વસુદેવજી બંધાઈ ગયા છે. જે માણસ ભગવાનને ભૂલીને કાર્ય કરે એ માયાના જાળમાં ફસાઈ જાય છે. અને આજકાલમાં તો આડું કહેવા જેવું છે, જ્યારે આપણા ઉપર દુઃખ આવે છે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરતા હોય, પણ જ્યારે સુખ આવે ત્યારે ભગવાનને માણસ ભૂલી જાય. ઘરવાળી કારેલા લાવે, કારેલાનું શાક પીરસે ત્યારે ભગવાન યાદ આવે. આને ભગવાન સદબુદ્ધિ આપે તો માલપુડા ખવડાવે, પણ માલપુડા આપે ત્યારે ભગવાનને આપણે ભૂલી જતા હોય. કારેલું આવે ત્યારે ભગવાન યાદ આવે. એટલે દુઃખ હોય ત્યારે ભગવાન યાદ આવે. કવિ સરસ મજાનો કહે છે, દુઃખ में समीरन सब करे, सुख में करे न कोई, અને दुख में समीरन करे तो फिर सुख में समीरन करे तो फिर दुख काय को होई. એટલે દુઃખની અંદર ભગવાન બધાને યાદ આવે, પણ જ્યારે સુખ આવે ને ત્યારે ભગવાન ભૂલાઈ જતા હોય. ભાગવતનો ચોથો સિદ્ધાંત એમ કહે છે, જ્યારે માણસ ભગવાનને લઈને કાર્ય કરે ત્યારે એ બધા બંધનમાંથી છૂટી જાય છે અને માયાને પકડીને લાવે ત્યારે પાછો માયાની અંદર બંધાઈ જાય છે. આજે ખાલી સિદ્ધાંતની વાત કરી, પછી તો આપણે પૂતનાને હજી જોવી છે ને, એ કાલે જોશું. અત્યારે ટાઈમ અહીંયા આપણો હજી છે ને ટાઈમ. જ્યાં સુધી ભગવાન વસુદેવ અને દેવકી પાસે હતા ત્યાં સુધી બેના બધા જ બંધનો છૂટી ગયેલા હતા, પણ માયાને લઈને આવ્યા ત્યારે પાછા હતા એમને એમ બંધાઈ ગયા. ભાગવતનો પાંચમો સિદ્ધાંત એવું કહે છે, સમય રૂપી ન્યાયાધીશ માણસને જે ન્યાય આપે છે એ માણસને નતમસ્તક થઈને સ્વીકાર કરવો પડે. ઉદાહરણ આપું, માનો કે ના માનો, પણ જ્યારે સમય રૂપી ન્યાય માણસની આગળ આવે ને ત્યારે ના માણસને નતમસ્તક થઈને એને સ્વીકારવો જ પડે. સમજો, એક નાનકડું છોકરું છે, ગામની અંદર કે તમારા ઘરની અંદર આગળ રમી રહ્યું છે, એમાં તમારું છોકરું જાય, બેનો ઝઘડો થાય, સામે વાળો જે છોકરો છે એ તમારા છોકરાને 2 લાફાઓ છે, તો તમે શું કરો? એની વાહવા કરવાના છો? ત્યાં જશો ને એક કાનની નીચે મારશો ત્યારે તમે એના કાનની નીચે મારી, પણ સમય આવશે ને ત્યારે 1 નહીં 2 નહીં 10 તમારી કાનની નીચે ઓછી જશે ને, એ આપણને ખબર ના પડે. સામેના વ્યક્તિને તમે દુઃખી કરો છો તો ભગવાન એનો બદલો બરાબરનો આપતા હોય છે. એટલે સમયરૂપી માયાધીશ માણસને ન્યાય આપે ત્યારે એને સ્વીકાર કરવો જ પડે. ઉદાહરણ આપું કે આગળ વધવું છે, આવતીકાલે આપણે આગળની જે કથા છે એ શ્રવણ કરીશું. 2 મિનિટ ભગવાનની ધૂનની સાથે અહીં આપણે કથાને વિરામ આપીએ છીએ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ.
हे भजो स्वामी नारायण गाइए रे, भजो स्वामी नारायण गाइए रे। हे धर्म भक्ति वासुदेव साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे धर्म भक्ति वासुदेव साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। बोलजो हे भजो स्वामी नारायण गाइए रे, भजो स्वामी नारायण गाइए रे। हे लक्ष्मी नारायण देव साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे लक्ष्मी नारायण देव साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे भजो स्वामी नारायण गाइए रे, भजो स्वामी नारायण गाइए रे। हे नर नारायण देव साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे गोपीनाथ महाराज साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे राधारमण देव साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे मदन मोहन जी महाराज साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे रेवती बड़देव जी साथे राखिए रे, भजो स्वामी नारायण गाइए रे। हे भजो स्वामी नारायण गाइए रे, भजो स्वामी नारायण गाइए रे। हे भजो स्वामी नारायण गाइए रे, भजो स्वामी नारायण गाइए रे। बोलिए स्वामी नारायण भगवाननी, श्री लक्ष्मी नारायण देवनी, श्री हरि कृष्ण महाराजनी, सियावर रामचंद्र भगवाननी, श्री कृष्ण कन्हैया लालनी,
શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કૃષ્ણ ભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ.